નમસ્કાર. આપણે અગાઉ વિચારણા વિશેના ટોપિકની વાત કરી રહ્યા છે. એમાં જ આગળ આપણે એની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે વિચાર એ માનવીની એક આગવી પ્રતિમા છે. જો કે પ્રાણીઓ પણ વિચારી શકે છે, પણ માનવીમાં જે વિચાર ક્રિયા છે એ પ્રમાણમાં ઉચ્ચ કક્ષાની અને જટિલ પ્રકારની છે. આપણે એની વ્યાખ્યા ગયા વખતે જોઈ હતી અને આપણે જાણીએ છીએ કે ભાઈ જાત જાતની વિચારસરણી, સાદી ભાષામાં કહીએ લોકશાહી વિચારસરણી, સરમુખત્યારશાહી વિચારસરણી, ગાંધીવાદી વિચારસરણી, ત્યાર પછી જુદા જુદા ધર્મ અનુસાર વિચારસરણી જોવા મળતી હોય નેતાઓના સંદર્ભમાં, અને સામાજિક જે વ્યક્તિઓ છે, એટલે જુદી જુદી વિચારસરણી એ માનવીની, જેને આપણે કહીએ, એ એક આગવી દેન છે. આજે આપણે વિચારની પ્રક્રિયાની વાત કરીશું. પ્રોસેસ ઓફ થિંકિંગ પ્રક્રિયાઓ થતી હોય છે, અને એ પ્રક્રિયાઓને આપણે સમજવા પ્રયત્ન કરીશું. આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ વિચારણાની વાત છે, કોગ્નિશન જે છે એ જ્ઞાનાત્મક બાબતો જે છે એનો અભ્યાસ સાયકોલોજીની એક મહત્વની શાખા કોગ્નેટિવ સાયકોલોજી, બોધાત્મક મનોવિજ્ઞાનમાં થતો હોય છે. તો આ વિચાર વિશેની પ્રક્રિયા, સામાન્ય રીતે જ્યારે આપણે વિચારની વાત કરીએ ત્યારે પોતાના સિવાય અન્ય કોઈક ઉદ્દીપકને આપણે ઉલ્લેખ કરીએ તો એને આપણે વિચાર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પુસ્તકની વાત કરું તો પુસ્તક એ એક જાતનું પ્રતીક છે, અને એ પ્રતીક જેને આપણે કહીએ કે દાખલા તરીકે આ મોબાઈલ છે તો મોબાઈલ એ પ્રતીક છે, અને એ મોબાઈલ શબ્દને આપણને વ્યક્ત કરે છે. એટલે એ શબ્દો પણ ઘણીવાર પ્રતીક હોય છે, એના બદલે પ્રયોજાતા હોય છે. એટલે વસ્તુઓના બદલે જે બીજી બાબત છે એ બાબતને આપણે વિચારણામાં સમાવેશ કરીએ છીએ. અને વિચારની જે પ્રક્રિયા છે એ પ્રમાણમાં સાદી પણ હોઈ શકે અને જટિલ પણ હોઈ શકે. જ્યારે આપણે વિચારીએ ત્યારે એક સિમ્પલ થિંકિંગ જેને આપણે કહીએ એ પ્રકારનું હોય, અને જ્યારે કોઈ વૈજ્ઞાનિક વિચારે, કોઈ શોધ કરતો હોય, કોઈ એવું વાહન બનાવવા માંગતો હોય, અથવા તો સાદી ભાષામાં કહીએ કે ભાઈ રોબોટની રચના કરનાર હોય, તો એ રોબોટ એમ કે આગળ જઈને જટિલ પ્રકારના કામો કરે. તો એ જે વિચારણા છે, એટલે વિચારણામાં સાદીથી લઈને જટિલ પ્રકારની વિચારણાઓ જોવા મળે છે. દાખલા તરીકે આપણે તમને હોમવર્ક આપીએ અને કહીએ કે ભાઈ ચલો તમારે એમ કે પ્લાસ્ટિકના દુરુપયોગ વિશે અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ હાનિકારક છે એના વિશે તમારે લખવાનું હોય, તો તમે વિચારશો કે ભાઈ આ પ્લાસ્ટિકના કયા કયા ગેરફાયદા છે, એ કેવી રીતે બિનઉપયોગી છે, એની લાંબે ગાળે શું હશે, એ બધી બાબતો એમ કે આપણે વિચારીશું. સાદો દાખલો લે કે હમણાં થોડા દિવસ પહેલાં જ ગિરનારની પરિક્રમા પૂરી થઈ અને ત્યાં ઢગલો પ્લાસ્ટિકનો કચરો એમ કે એકઠો થયો હતો. ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે ભાઈ ગાયના પેટમાં એમ કે ઓપરેશન દ્વારા પ્લાસ્ટિકનો ઢગલો કાઢવામાં આવ્યો. સમુદ્ર કિનારે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ જે જળચર પ્રાણીઓ છે, અને ત્યાં આગળ પણ આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ જે છે એ એમના પેટમાં જાય, અને એને કારણે એમ કે એમને નુકસાન થતું હોય છે. એટલે આ પ્લાસ્ટિકના જે ઉપયોગો છે અને એને કારણે જે હાનિ થાય, તો આપણે શું કરીએ છીએ, આપણે એના કારણ અને પરિણામ વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ, અને એ રીતે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ હાનિકારક છે અને એને આધારે આપણે એને એ કરીએ છીએ. એટલે જ સરકાર પ્રતિબંધ મૂકતી હોય છે કે ભાઈ પ્લાસ્ટિક જે છે એ જલ્દી એમ કે નાશ પામતું નથી, અને એને કારણે એમ કે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. અને સરકાર
પ્રતિબંધ મૂકે, સરકારનો હેતુ સારો હોય, પણ આપણે પણ એમ કે કહેવા માટે કોઈ કે ભાઈ તમારે ખરીદી કરવા જવાનું હોય તો એમ કે કપડાની થેલી લઈ જવી જોઈએ, પણ આપણી જે મેન્ટાલિટી છે કે ભાઈ આપણે એવું કરતા નથી અને પ્લાસ્ટિકની જે કંઈ વસ્તુ હોય એ બેગમાં આપણે એ ખરીદી કરીને લાવતા હોય છે. એટલે આવા પ્રકારનો જ્યારે કોઈ ટોપિક હોય ત્યારે આપણે એના વિશે વિચારવાનું એ કરીએ છીએ અને એની અંદર આપણે એ કરીએ છીએ. તો અહીંયા જ્યારે આપણે વિચારની વાત કરીએ ત્યારે કેટલીક વાર પ્રતીકો સાદા હોય છે, પણ જ્યારે આપણે હમણાં વાત કરી ને કે પ્લાસ્ટિકના ઉપયોગની, તો સામાન્ય માનવી હશે એની વિચારણા અમુક પ્રકારની હશે, પણ કોઈ પર્યાવરણવાદી હશે, કોઈ વૈજ્ઞાનિક હશે, તો એ સંશોધનો કરીને, અભ્યાસો કરીને પ્લાસ્ટિકના જે ઉપયોગો છે અને એ કેટલા નુકસાનકારક છે એના વિશેનું ચિંતન કરે, તો એ જટિલ પ્રકારની વિચારણાની પ્રક્રિયા છે. એટલે પ્રક્રિયા જે છે વિચારણાની, એમાં પ્રતીકોનો ઉપયોગ થતો હોય છે અને એ પ્રતીકો કેવા હોય છે? ભાષા દ્વારા રજૂ થતા હોય છે. હું અત્યારે બોલું છું તો આ મારી જે ભાષા છે એ સિમ્બોલિક અને એને આધારે કે ભાઈ જેને ગુજરાતી આવડતું હશે એને ખબર પડશે, પણ કોઈ મલયાલમ ભાષી હશે, કોઈ તેલુગુ ભાષી હશે તો એને એમ કે ખબર પડશે નહીં. એટલે ભાષાના જે પ્રતીકો છે એ પ્રતીકો વિચારણાની પ્રક્રિયામાં મહત્વના છે. પણ એવું નથી કે ભાઈ ભાષાના પ્રતીકો સિવાય પણ આપણે એમ કે ગણિતની વાત કરીએ અથવા એમ કે કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર જોઈએ તો આવા જુદા જુદા જે સિમ્બોલો છે એ પણ પ્રતીક છે કે ભાઈ આમાં જુદા જુદા જે પ્રતીકો છે એ પ્રતીકો આપણને એ પણ એક વિચારણાની પ્રક્રિયા આપણને કરે કે ભાઈ 2 રકમ હોય અને વચ્ચે પ્લસનું ચિહ્ન હોય તો આપણને ખબર પડે કે ભાઈ સરવાળો કરવાનો છે. એવી રીતે આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને ટ્રાફિકના જે સિગ્નલો છે કે ભાઈ રેડ હોય તો આપણે ઊભા રહીએ, યલો હોય તો આપણે તૈયાર થઈએ કે હવે ગ્રીન થશે અને પછી આપણે એમ કે વાહન ચલાવીએ. તો આ જે સિગ્નલ છે એ પણ એક પ્રતીક છે અને આપણને વિચારવા માટે એ કરે છે. એવી રીતે આપણા રાષ્ટ્રધ્વજની વાત કરીએ અથવા આપણે કરન્સી નોટ કે ભાઈ 5 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની નોટ, અને એ જે નોટ છે એ એમ કે પ્રતીકો છે. તો આ જે વિચારણામાં પ્રતીકોની પણ અસર જોવા મળતી હોય છે. અને ભાષા આપણે આગળ વાત કરી કે ભાઈ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે એ વિચારણાને વ્યક્ત કરવા માટેનું એક સાધન એ ભાષા છે કે ભાઈ હું જે કંઈ બોલું અને એ બોલું એનો વિચાર તમારા મનમાં આવે, તમે એને આધારે પછી એક એ કરો. એટલે ભાષા કેવું છે? એક સઘન પ્રતિકાત્મક પ્રક્રિયા છે કે ભાઈ હું કહું ઊભા થાવ તો ઊભા થાય, તમારી બુક ખોલો એમાં પેજ નંબર આ કરો તો તમે એ રીતે એને કરો, તો એ એમ કે આપણે એ કરીએ છીએ. તો ઘણીવાર આપણે એમ કહીએ કે ભાઈ ભાષા એ આપણી વિચારણામાં મદદ કરનારી બાબત છે, પણ ભાષાની મદદ વગર આપણે વિચારી શકીએ કે કેમ? તો એ બાબત પણ શક્ય છે કે ભાઈ દાખલા તરીકે કોઈ જગ્યાએ ખુલ્લો પ્લોટ હોય અને ત્યાં આગળ એમ કે એક ભવ્ય ઇમારત બાંધવાની છે, તો એ ખુલ્લા પ્લોટ ઉપર આર્કિટેક્ટ જશે અને શું કરશે? એક કલ્પના કરશે કે ભાઈ એના મગજમાં એક આ જે મેદાન છે એની એક ઇમેજ કરશે કે ભાઈ હું આવી રીતે અહીંયા આ કન્સ્ટ્રક્શનને એમ કે એ, અને એ શું કરશે? એક પોતાના ચિત્તમાં એક કલ્પના કરશે કે ભાઈ આ રીતે બિલ્ડિંગને એ કરવા માટે હું પ્રયત્ન કરીશ. આપણે ઘણીવાર જોઈએ છે કે તમે ક્યાંક જતા હોવ અને ખુલ્લું મેદાન હોય અને પછી એમાં 5-6 મહિના પછી તમે ફરીથી પસાર થાવ અને એક મોટું બિલ્ડિંગ બની જાય
અને આમ જેને કહેવાય કે ભાઈ એક વિશિષ્ટ આકારનું બિલ્ડિંગ બને તો એ જે આર્કિટેક્ટ છે એના ચિત્તમાં પહેલાં એનો એક નકશો તૈયાર થતો હોય છે અને પછી એને કાગળ ઉપર ઉતારે છે અને એ કાગળ ઉપર ઉતાર્યા પછી એમાં કામ થાય, એને ખોદે અમુક જગ્યાએ, પછી એનું આખું જે સ્ટ્રક્ચર તૈયાર થાય અને એને આધારે આપણે એને કરીએ. એટલે અહીંયા શબ્દો વગર પણ વિચારણા શક્ય છે, એ બાબતને આપણે સહેજ ધ્યાનમાં રાખવું જોઈએ. શબ્દ જે વસ્તુ કે ઘટનાને સ્પર્શે છે તેના વિશે માહિતી આપશે. તો ભાઈ હું કહું કે મોબાઈલ, તો એ મોબાઈલને સ્પર્શતી જે કંઈ બાબતો છે એ આપણા મનમાં એ થતી હોય છે. એટલે મોબાઈલ શબ્દ એ આપણને એ વસ્તુ વિશેની કે એ ઘટના વિશેની વાત કરે છે. પ્રતિકાત્મક ઉદ્દીપકો સામાન્ય ઉદ્દીપકોથી જુદા પડે છે. ભાઈ નોર્મલ જે સ્ટિમ્યુલસ છે એ અને જે સિમ્બોલિક સ્ટિમ્યુલસ છે એ બંને એમ કે જુદા પડતા હોય છે. અને આ પ્રતિકાત્મક ઉદ્દીપકો કેવા છે, સિમ્બોલિક જે સ્ટિમ્યુલસ છે કેવા છે, પોતાનાથી ભિન્ન એવા બીજા ઉદ્દીપકો વિશેની પ્રતિક્રિયા જન્માવે છે. કે ભાઈ પ્રતીક એક છે પણ એ પ્રતીક આપણામાં જુદા પ્રકારની જે રિએક્શન જેને આપણે કહીએ એને કરે છે. દાખલા તરીકે એક શબ્દ લઈએ કે ભાઈ ઝેર શબ્દ, અને આપણે ઘણી વાર કહીએ કે ભાઈ ખાવામાં ઝેર આપ્યું તો જેને ખોરાક લીધો એનામાં ભય ઉત્પન્ન થશે. તો અહીંયા આ જે ભય છે એ સંજ્ઞા આપણને સજાગમાં એમ કે જે બાબત છે અને જે આપણે શબ્દ વાપરીએ એનામાં એમ કે તફાવત રહેલો છે. એટલે સાદી કે જટિલ વિચાર ક્રિયામાં આ જે મધ્યગત બાબતો છે એ શું છે, પ્રતિકાત્મક પ્રક્રિયા છે. કે સાદી હોય કે પછી કોઈ પણ પ્રકારની હોય તો એમાં એમ કે આ જે પ્રતીકો છે એ એને થાય. હવે આપણે જ્યારે સમસ્યા ઉકેલની વાત કરી છે ત્યારે એમાં એક એ વિચાર ક્રિયા સાથે સંકળાયેલી છે. કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એના અંદર કઈ બાબતો હોય તો જાણીતા મનોવૈજ્ઞાનિક RS વુડવર્થે એના 5 પગથિયા દર્શાવેલા છે. વુડવર્થનું નામ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં એનું જાણીતું નામ છે અને એણે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી નામની બુક લખેલી છે. બહુ જેને કહેવાય કે ભાઈ પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં જેને રસ હોય, એના વિશે જેને વધારે જાણવું હોય તો આ વુડવર્થની બુક જોઈએ. પણ આપણે અત્યારે એની જે સમસ્યા ઉકેલની વાત કરી છે એના વિશે આપણે વાત કરીશું. તો એમાં 5 આપણે કીધું સ્ટેપ એણે બતાવ્યા છે. પહેલું છે ધ્યેય ઉન્મુખ બનવું. કે ભાઈ સમસ્યા છે તો એ સમસ્યા તરફ આપણું ધ્યાન જાય એની એણે વાત કરી. બીજું ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગ શોધવા. ભાઈ આ ધ્યેય છે, મારે જવું છે, તો એ ધ્યેયને હું કેવી રીતે મેળવીશ, એને મેળવવા માટેના માર્ગ કયા છે, સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થાય, મેં કયા પ્રકારના ઉપાયો કર્યા હતા એના વિશેની હું વિચારણા કરું. અને ચોથું છે વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળના અનુભવોને બંધ બેસતા કરી નવા ઉકેલ મેળવવા. કે ભાઈ અત્યારની જે પરિસ્થિતિ છે અને ભૂતકાળમાં જે આપણે અનુભવો થયા હતા અને એને આધારે આપણે પછી એમાંથી અથવા તો કોઈ નવો જે ઉપાય છે એના વિશેની એ ઉકેલ મેળવીએ. અને 5મું એમાં છે આંતરિક વાકગતિ અને અંગ ચેષ્ટાઓ. કે ભાઈ જ્યારે આપણે સમસ્યા ઉકેલની વાત કરી છે ત્યારે આપણા મનમાં આપણે બોલતા હોય છે, ના ભાઈ આમ નહીં, આમ કરવું જોઈએ, અથવા તો આ રીતે ઘણી વાર આપણે જોઈએ છે ને કે ભાઈ આપણે નાટકો કે ટીવી પ્રોગ્રામ જોઈએ તો એ આવી રીતે શાંત બેઠો હોય અથવા ચાલતો હોય અને પછી એ ડાયલોગ બોલતો હોય પણ આપણે એ જોઈએ ત્યારે એ શાંત હોય કે ભાઈ એનામાં કોઈ જાતનું એમ કે હોઠનું મૂવમેન્ટ ના હોય, પણ એના મનમાં જે કંઈ ચાલતું હોય એ તો એની વાક ગતિ જેને કહીએ. અને અંગ ચેષ્ટાઓ,
કે ભાઈ જ્યારે આપણે સમસ્યા ઉકેલ ત્યારે કોઈ વ્યક્તિ હોય તો એ આમ નહીં આમ પછી આમ એની આંગળીઓની જે કંઈ મુવમેન્ટ છે એના મસ્તિષ્ક માથાનું હલનચલન જે છે અને એને આધારે આપણે એમ કે એ કરીએ છીએ. ઘણીવાર આપણે જોઈએ છે ને કે ભાઈ ઘણીવાર કોઈ વ્યક્તિ જતો હોય અને એના કાનમાં કંઈક ભરાયેલું હોય અને મોબાઈલ ખિસ્સામાં હોય તો પહેલી નજરે આપણે એમ લાગે કે ભાઈ આ કંઈક બબડતો લાગે છે, પણ વાસ્તવમાં એ સામે પેલી વ્યક્તિ છે એની જોડે પોતે વાત કરે છે અને એના જે કંઈ હાવભાવ છે, અંગ ચેષ્ટા છે એ એમ કે એ થતા હોય છે. એટલે અહીંયા આ જે નિષ્ક્રિય વિચારણાની વાત કરી એ કેવી છે? ધ્યેય રહિત છે. અને જ્યારે અમૂર્ત વિચારણાની વાત કરી ત્યારે એમાં એ પણ ચેષ્ટા રહિત હોય છે કે ભાઈ આપણે વિચારતા હોઈએ ત્યારે આપણે એમ કે બહુ આપણા મોટર્સ મુવમેન્ટ બહુ જોવા મળતા નથી. તો આ વુડવર્થની જે સમસ્યા ઉકેલની વાત છે કે ભાઈ મારે કોઈ જગ્યાએ જવું છે, આ મારી સમસ્યા છે. પછી બીજું છે કે ભાઈ હું કેવી રીતે જઈ શકું? વાહન દ્વારા, ચાલીને, તો એ રીતે કરું. તો પછી એ સમસ્યાને કે ભાઈ ભૂતકાળમાં મને વાહન આ મળ્યું નહોતું તો હું શું કરીશ? બીજી જગ્યાએ જઈને અથવા તો કોઈને લિફ્ટ લઈને એમ કે એ નવો માર્ગ એને એ કરીશ અને એ રીતે આપણે આખી સમસ્યા જે છે એને ઉકેલવા માટેની વિચારણા કરીએ અને એની એણે વાત કરી છે. તો આ આપણે વાત કરી. હવે નવા મુદ્દાની વાત કરીએ, વિચાર ક્રિયાના ઘટકો. આપણે એની પ્રક્રિયાની વાત કરી કે ભાઈ શું પ્રોસેસ થાય છે. હવે એમાં કયા ફેક્ટર્સ છે જ્યારે આપણે થિંકિંગની વાત કરીએ ત્યારે? તો એ વિચાર કરનાર જે વ્યક્તિ છે એમાં આંતરિક કયા વ્યાપારો ચાલે છે એ આપણે કહી શકતા નથી. કે ભાઈ તમે બેઠા હો અને કંઈક વિચારતા હોવ કે ભાઈ આ જે ટોપિક છે એના વિશે એમ કે મારે વધારે સારી તૈયારી કરવી છે અને એને ધ્યાનમાં રાખીને તમે પ્રયત્ન કરતા હોવ તો એ જે વિચારણા આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ કોઈ વિચાર ક્રિયાનું હોય તો વ્યક્તિના મસ્તિષ્કનું એમ કે બ્રેનનું હોય અને એમ કે ઘણીવાર કોઈ વ્યક્તિ આમ બેઠો હોય આપણને એવું કહે કે ભાઈ વિચારતો હશે એવું આપણને લાગે. તો વિચારની જે ક્રિયા છે એમાં ખરેખર શું થાય છે, આંતરિક પ્રક્રિયા શું થાય છે એ હજુ આપણે જાણી શક્યા નથી. પણ જ્યારે આપણે વિચારના ક્રિયાના ઘટકોની વાત કરી ત્યારે એમાં આ 5 બાબતોને આપણે જોઈશું કે જેથી આપણને એના ઘટકો વિશેનો ખ્યાલ આવે. તો પહેલું છે સ્મૃતિ રેખા, બીજું છે વિચારણામાં પ્રતિમા, ત્રીજું છે પ્રતિમા રહિત વિચારણા, ઇમેજલેસ થોટ, ચોથું છે વિચારમાં આંતરિક સ્નાયવિક ક્રિયાઓ અને પાંચમું છે વિચાર ક્રિયામાં ભાષા. આ 5 બાબતો એ વિચાર ક્રિયાના જે ઘટકો છે એની એમ કે વાત કરે છે. તો એમાં આપણે 5 વાત કરી, એમાં પહેલાની આપણે થોડી ટૂંકમાં વાત કરીએ કે ભાઈ સ્મૃતિ રેખાઓ. તો સાદામાં સાદા સરળ વિચારણામાં સ્મૃતિ રેખાઓ એ જોવા મળે છે. આપણે સાદો વિચાર કરીએ તો પણ એમાં એમ કે આ સ્મૃતિ રેખાઓ હોય છે અને આપણી જે સરળ વિચારણા છે એમાં પણ એ જોવા મળે છે. અને એ ઓછા સમયના વિચારો કે લાંબા સમયના વિચાર ક્રિયા હોય અને એ આપણા અનુભવ શેષ તરીકે, એટલે કે આપણા અનુભવોમાં એ સચવાય છે. આપણે સાદી વાત કરીએ કે ભાઈ આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ, એ સ્થળ વિશેની જાણકારી આપણે એમ કે આપણી સ્મૃતિમાં રાખી હોય, આપણને ત્યાં જે કંઈ અનુભવ થયા હોય એ અનુભવને આધારે આપણે એમ કે ફરીવાર એ જગ્યાએ જઈએ તો આપણને આપણા જે વિચાર ક્રિયા છે એ એના અનુભવને આધારે કે ભાઈ અહીંયા ત્યાં આપણને મુશ્કેલી પડી હોય અથવા મજા આવી હોય કે જે કંઈ બાબત હોય, તો આ આપણા વિચાર ક્રિયાનું પહેલું ઘટક છે સ્મૃતિ રેખાઓ. કે ભાઈ આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણામાં જે અનુભવો છે એ એમ કે એની એક જે સંગ્રહ કહીએ આપણે એ થતો હોય છે. ત્યાર પછી બીજું છે વિચારણામાં પ્રતિમાઓ.
ઇમેજ જેને આપણે કહીએ, આપણે એનો પહેલા અર્થ લઈએ કે ભાઈ કોને આપણે પ્રતિમા કહીએ છીએ. તો પ્રતિમા એટલે વિવિધ ઇન્દ્રિયો દ્વારા ચિત્તમાં પ્રવેશેલા બાહ્ય જગતના વિવિધ જળ પદાર્થોનું મનોગત સ્વરૂપ. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ વિવિધ ઇન્દ્રિયો, સાંભળવાનું, જોવાનું, આપણે સ્મેલ કરીએ, આપણે સ્પર્શ કરીએ, તો આપણી જે આ આંખ, નાક, કાન અને એ ત્વચા, તો એ જે છે એ ઇન્દ્રિયોથી આપણે શું થાય છે, આપણા ચિત્તમાં, એમ કે જે આ દાખલા તરીકે આ ઉદ્દીપક છે, તો એના વિશેની મારા ચિત્તમાં એમ કે એ જે જડ પદાર્થ છે પણ એનું મનોગત સ્વરૂપ કે ભાઈ આ મોબાઈલ છે, એનાથી હું વાત કરું છું, એના વિશેના વિચારો મારા મનમાં આવે, તો અહીંયા આ જે પ્રતિમા છે એ આપણે જે કંઈ જુદી જુદી ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, અને એના દ્વારા આપણે એમ કે એ કરીએ, અને બાહ્ય જગતના જે કંઈ પદાર્થો છે એ જડ છે કે ભાઈ આ મોબાઈલ કશું બોલતો નથી, પણ હમણાં કોઈકની રિંગ વાગે અને એ કોઈ પ્રિય વ્યક્તિ હોય તો મોબાઈલ આપણને એક આપણા મનમાં એમ કે એક એનું જે સ્વરૂપ છે એ થતું. આપણે એક બીજો દાખલો લઈએ. હું એમ કહું કે મંદિર, તો મંદિર વિશેનો ખ્યાલ આપણા દ્રષ્ટિ સમક્ષ કઈ મંદિર હોતું નથી. અત્યારે મેં કીધું તમને મંદિર, તો હું કઈ મંદિરનું ચિત્ર બતાવતો નથી, અથવા આપણે એમ કે મંદિરને એના જે છે, છતાં આપણા ચિત્તમાં, આપણા મનોચક્ષુ સમક્ષ મંદિર વિશેની એક ઇમેજ ઊભી થાય કે ભાઈ એક આ રીતનું હોય, પછી એક આ રીતનું હોય, એના ઉપર ધ્વજા હોય, અને એ જુદા જુદા જે કંઈ પાસાઓ છે એ આપણા મનમાં મંદિર વિશેના આપણે જે કંઈ જોયેલા હોય. હું એમ કહું કે સોમનાથનું મંદિર, દ્વારકાનું મંદિર, તો આપણા મનમાં એ દ્વારકાનું મંદિર છે, સોમનાથનું પણ મંદિર છે, પણ બંને જુદા છે. બંનેના જે કંઈ સ્ટ્રક્ચર છે, બંનેની આજુબાજુની જે કંઈ પરિસ્થિતિ છે, અને એ જે કંઈ ગુણ લક્ષણો છે એ ગુણ લક્ષણો એ થાય. એટલે આ મંદિર વિશેનો ખ્યાલ, જુદા જુદા જે કંઈ આપણા મંદિરના ગુણ લક્ષણો છે એ બધા એમ કે સંગઠિત થાય છે અને એક પ્રતિકાત્મક રીતે રજૂ થાય છે. અને એને કારણે કે ભાઈ આ જે પ્રતિમા છે એ એમ કે થાય, અને એ આપણા ભૌતિક પદાર્થોને બદલે પ્રતિકાત્મક રીતે રજૂ થાય છે, અને એ પ્રતિમાઓ આપણા મનમાં એમ કે એ કરે છે. તો એ વાત આપણે એને એ કરીએ છીએ. ત્યાર પછી જ્યારે આપણે સ્મરણ અને કલ્પના દ્વારા આપણે જ્યારે યાદ કરીએ કોઈ વસ્તુને, આપણે ઇમેજ કરીએ, તો એને આપણા ચિત્ત ઉપર એમ કે એ રજૂ થયેલી જે પ્રતિમાઓ છે એ રચના, એની રચનાઓ કેવી થાય છે, એની રચના પણ થાય છે, અને પુનઃરચના કરીએ, અને એ કરીને આપણે સમસ્યાનો એક યા બીજી રીતે ઉકેલ લાવીએ, તો એ ઉકેલ લાવવાની જે ક્રિયા છે એને આપણે વિચારણા કહીએ. હું ફરીથી એને રિપીટ કરું છું કે ભાઈ આપણું સ્મૃતિ, મેમરી અને આપણું ઇમેજિનેશન, એના દ્વારા આપણા ચિત્ત ઉપર એ જે પ્રતિમા છે એની રચના થાય છે, એની પુનઃરચના થાય છે, અને એ બધાનો ઉપયોગ કરીને આપણે જે કંઈ સમસ્યા હોય એને આપણે એમ કે એક યા બીજી રીતે ઉકેલવાની જે ક્રિયા કરીએ, એ ક્રિયાને આપણે વિચારણા તરીકે ઓળખાવી છે. અને કેટલીક વાર હુબહુ પ્રતિમા, જેને આપણે ફોટોગ્રાફિક પ્રતિમા કહીએ છીએ, કે ભાઈ કોઈ ચિત્ર હોય, દાખલા તરીકે કોઈ જંગલમાં એનું ચિત્ર હોય, તેમાં જાત જાતના પ્રાણીઓ, વૃક્ષો અને એ બધી બાબતો આપેલી હોય, તો એ જે ફોટોગ્રાફિક પ્રતિમા છે એ ઘણીવાર બાળકોમાં આવી ફોટોગ્રાફિક પ્રતિમા હોય છે. બાળકને આપણે પૂછીએ તો એમાં ઘણા બધા પ્રાણીઓ હોય, બધાને એને યાદ કરીને કહેશે, એમાં વૃક્ષો જે છે એના વિશેની વાત કરશે. એટલે કેટલાક બાળકોમાં આ ફોટા વિશેની ઝીણામાં ઝીણી, નાનામાં નાની બાબત આપણને ખબર ના હોય,
પણ એ કે ભાઈ આ ચિત્રમાં આ પણ પ્રાણી પક્ષી કે જીવજંતુ છે એવું એનું એ કરે તો અહીંયા એ એમ કે એ થાય. હવે જે પ્રતિમાઓ છે આપણે આગળ વાત કરી કે આપણા જે જુદી જુદી ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે એમ કે પ્રતિમા જે છે એને મેળવતા હોઈએ છીએ અને એ આપણે મોટે ભાગે દ્રશ્ય પ્રતિમા, ભાઈ તમે મને જુઓ છો, હું તમને જોઈ શકતો નથી, તમે મને સાંભળો છો અને એ રીતે કદાચ ભવિષ્યમાં આ લેક્ચર ફરીથી તમે સાંભળો અથવા હું પણ સાંભળું મારું લેક્ચર ફરીથી, તો એક જે દ્રશ્ય પ્રતિમા છે એ વિઝ્યુઅલ જેને આપણે કહીએ એ એમ કે જોવા મળશે. ત્યાર પછી શ્રવણ પ્રતિમા, અવાજ જેને આપણે કહીએ કે ભાઈ ક્યાંક ગીત વાગતું હોય તો આપણે કહીએ કે ના ભાઈ આ લતા મંગેશકરનો અવાજ છે અથવા આ સુનિધિ ચૌહાણનો અવાજ છે કે આ કોઈ મેલ ગાયક છે તો એને આપણે કરીએ. અથવા આપણે કોઈ સાંભળીએ કે ફલાણા કોમેડિયનનો અવાજ છે અથવા એ આ રીતે કોમેડી કરે છે અથવા કોઈ કલાકાર હોય એનું ડાયરેક્ટ ડિલિવરી સાદી ભાષામાં કહીએ તો એ રીતે આપણને એ થાય. તો એ જે છે શ્રવણ અને એ સાંભળવાને કારણે કોઈ બોલતું હોય આપણે કહીએ કે ના ભાઈ આ મારા મિત્રનો અવાજ છે અથવા બીજા કોઈનો અવાજ છે તો એ આપણને શ્રવણ, એટલે ટૂંકમાં જ્યારે આપણે વિચારણાની વાત કરીએ ત્યારે દ્રશ્ય અને શ્રાવ્ય જે પ્રતિમા છે એ પ્રમાણમાં વધારે જોવા મળે છે. ત્યાર પછી સ્વાદ, ગંધ, સ્પર્શ, વેદના જેવા સંવેદનો પણ આપણામાં પ્રતિમા જન્માવે છે. કે ભાઈ સ્વાદ, હું એમ કહું કે જલેબી તો તમારે તરત જ એમ કે સ્વાદ એનો જે છે એને આધારે, પછી હું કહું મોગરો તો એની સુગંધ જે છે એ તમારે એ થશે. અથવા તો આપણે કહીએ ને કે ભાઈ કોઈ મરેલું પ્રાણી છે તો એની ગંધ વિચિત્ર આવતી હોય, આપણે નાક દબાવી દઈએ, કોઈ વસ્તુને આપણે સ્પર્શ કરી, બે સુવાળ છે, ખરબચું છે, અથવા તો કોઈ વ્યક્તિ ગરમ પદાર્થને અડે તો એને વેદના થાય, અથવા તો કાંટો વાગે તો એ વેદના થાય. તો આ બધી જે પ્રતિમાઓ છે એ આપણા બધામાં જોવા મળતી હોય છે. પણ એમાં વ્યક્તિગત તફાવત છે કે ભાઈ દ્રશ્ય પ્રતિમા હોય તો આપણે કહીએ છીએ ને કેટલાકની નજર બહુ શાર્પ હોય છે, નાની નાની વિગતો પણ એને યાદ રહે અને કેટલાકને યાદ ન રહે. કેટલાકની શ્રવણ શક્તિ બહુ જોરદાર હોય, આપણે કહીએ છીએ કે ભાઈ ધીમે બોલજો નહીંતર એ સાંભળી જશે, એના કાન પાવરફુલ છે અને એ એમ કે એ થતું હોય. કેટલાકનું નાક બહુ તીવ્ર હોય, અમુકને ગંધ આવે ને અમુકને એમ કે ભાઈ આપણે કંઈક ક્યાં ગંધ મારે છે પણ એ થાય. એટલે આ જે પ્રતિમાઓ છે એમાં ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ મહત્વના છે અને એ વ્યક્તિગત તફાવતો પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. મનોવિજ્ઞાનમાં એક પ્રયોગ કરવામાં આવેલો છે, એની આપણે થોડી વાત કરીશું એટલે આપણને થોડો ખ્યાલ આવશે. ભાઈ એક પ્રયોગમાં ભૂલ ભૂલામણી મેજ જેને આપણે કહીએ તો એમાં એક વ્યક્તિ સમક્ષ ભૂલ ભૂલામણી રજૂ કરવામાં આવી અને એની આંખે પાટા બાંધી દીધા કે એને કશું દેખાય નહીં, અને પછી આમાં પેન અથવા સ્ટાઇલસ જેને આપણે કહીએ એ આપવામાં આવ્યું. પછી આંખો તો બંધ હતી એટલે એને કે એ જાય અને ધીરે ધીરે એ કરતા કરતા મનોવિજ્ઞાનમાં આ આખો પ્રયોગ છે કે ભાઈ પહેલા પ્રયત્નમાં એને કેટલી ભૂલો થાય છે, પછી બીજો પ્રયત્ન આપવામાં આવે, ત્રીજો, અને એ રીતે 10 ભૂલ ભૂલામણી પસાર કરી તો એને એમ કીધું કે મારા મગજમાં એમ કે મેં કલ્પના કરી કે પહેલા ડાબી બાજુ જવાનું, પછી સીધા જવાનું, પછી પાછું આમ જવાનું અને પછી સીધા અને પાછું આમ. એટલે એ જે કઈ માર્ગની કલ્પના એને કરી અને પછી અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટથી શરૂ કરીને આમ આમ થઈને પછી અહીંયા આ ગોલ પોઈન્ટ છે ત્યાં હું આવ્યો અને એ રીતે એમ કે મેં ભૂલ ભૂલામણીને ઉકેલ. આપણે પણ કોઈ આપણને પૂછે કે ભાઈ તમારા ઘરેથી મારે મેટ્રો રેલવે સ્ટેશને જવું છે તો આપણે શું કરીએ છીએ, મનમાં એક ઇમેજ ઊભી કરી છે. પહેલાં તમે સીધા જજો, પછી ત્યાં આગળ 4 રસ્તા આવે તો ડાબી બાજુ વળજો અને પછી આગળ જશો એટલે એક થિયેટર આવશે, એની સામેના રસ્તેથી જજો
અને એ કરીને આપણે એક આખો મનમાં આપણા નકશો હોય છે કે ભાઈ અહીંથી મારા ઘરેથી મેટ્રો સ્ટેશન જવા માટેનો જે માનસિક નકશો છે, જેને આપણે કહીએ કે ભાઈ કોગ્નેટિવ મેપ. આપણે બધા પણ જ્યારે કોઈ આપણને કોઈ સરનામું પૂછે, આપણે એમ કે આ રીતે આપણી જે માનસિક પ્રતિમા ઉદ્ભવે એને આધારે આપણે એમ કે સમસ્યા ઉકેલતા હોઈએ છીએ અથવા તો વિચાર કરતા હોઈએ છીએ. જ્યારે આપણે સંશોધક સમસ્યા વિશે ઉકેલતો હોય, એનો વિચાર કરતો હોય, તો એ એના જુદા જુદા પાસાઓનો વિચાર કરશે અને એના શું પરિણામ આવી શકે એનો પણ એના મનમાં વિચાર કરે. દાખલા કે અહીંયા હું ઇગ્નુની ઓફિસમાં બેઠો છું અને ત્યાંથી મારે એમ કે કાંકરિયા જવું છે, તો ઘણી બધી રીતે જઈ શકાય કે ભાઈ મારી જોડે વેહિકલ હોય તો એના દ્વારા હું જાઉં. અને આપણે અત્યારે જોઈએ છે ને કે ભાઈ દરેક જણ મોબાઈલમાં મેપ હોય, એ અહીંનું નાખે સ્થળ અને એડ્રેસ, અને પછી એને જ્યાં જવું હોય તો હું અહીંયાથી બેસીને કાંકરિયા એમ કે લેક નાખું તો એ નકશો મને બતાવશે. અને પણ આપણે વાત કરતા હતા કે ભાઈ કેવી રીતે જવું, એના માટેના જુદા જુદા રસ્તાઓ છે. મારી જોડે વેહિકલ નથી, હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરવા માંગતો, તો પછી કોઈ કહેશે કે ભાઈ તમે ઘોડા ઉપર જઈ શકો. જઈ શકાય, જવાય ને કે ભાઈ આપણે હાથી ઉપર પણ અહીંથી જઈ શકાય, ચાલીને પણ જવાય, દોડીને જવાય. એ રીતે જુદી જુદી રીતે કે ભાઈ અહીંયા હેલિકોપ્ટર હેલિપેડ બનાવ્યું હોય, એમાં બેસીને પછી હું ત્યાં જઈ શકું. તો અહીંયા આ જુદી જુદી જે બાબતો છે એની એક ઇમેજ મારા મનમાં ઉદ્ભવે. એમ જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ વસ્તુ વિશેનું સંશોધન કરે ત્યારે શું કરે છે, એ જાત જાતના જે પ્રતિમા છે એની રચના પહેલાં મનમાં કરે છે. હમણાં આગળ વાત કરી, આપણે કોઈ આર્કિટેક્ટ હોય તો એ જુદા જુદા મનમાં નકશા બનાવશે. ભાઈ આ આટલી જગ્યા છે અને પછી એમાં હું આ રીતે એની ડિઝાઇન બનાવું તો કંઈક નવી ડિઝાઇનનું સ્ટ્રક્ચર ઊભું થાય. આપણે જોઈએ છીએ ઘણીવાર ભાઈ જો આપણે પસાર થતા હોઈએ કે અહીંયા દાખલા તરીકે આ ઇગ્નુના સેન્ટરથી હું સરખેજ જાઉં તો બંને બાજુના જે મકાનો છે એની રચના કંઈક જુદી જુદી જોવા મળે છે. તમે જોશો કે ભાઈ માત્ર એમ કે સિમ્પલ ચોરસ લંબચોરસ નહીં, પણ એના આકાર તમને વિશિષ્ટ પ્રકારના જોવા મળે. તો એ આર્કિટેક્ટના મનમાં પહેલાં એના વિશેનો વિચાર થયો હોય છે અને પછી એને એ કરતો હોય છે. એટલે અહીંયા આજે આપણે વાત કરી ત્યારે કે ભાઈ એક એવી માન્યતા પણ જોવા મળે છે કે ભાઈ પ્રતિમા રહિત વિચારણા શક્ય છે. આપણે ઇમેજ વગર પણ થિંકિંગ કરી શકીએ કે કેમ? આપણે ઉપરનો દાખલો જોઈએ ને કે ભાઈ એમાં એમ કે માનસિક નકશો તૈયાર કરીને એણે એમ કે એ કર્યું. તો આ બાબતોને આપણે બે રીતે જોવા પ્રયત્ન કરીશું. પહેલું છે, વિચાર ક્રિયા હંમેશા આપણને સભાનપણે અનુભવાતી નથી. કે ભાઈ કોઈ વિચારક હોય તો એના મનમાં વિચાર તો ચાલતા જ હોય છે. કોઈ વૈજ્ઞાનિક હોય એના મનમાં વિચારો ચાલતા હોય. કોઈ ફાર્મા ફિલ્ડમાં હોય તો એ વિચારે કે ભાઈ આ દવા શોધું, આમ કરું, તો એના મનમાં વિચારો તો ચાલતા જ હોય છે. અને એ વિચાર ક્રિયા એટલી સૂક્ષ્મ હોય છે કે આપણે એની તમામ વિગતો વિશે સભાન હોતા નથી. એટલે વિચારની ક્રિયા તો ચાલતી જ હોય છે, પણ એ એટલી બધી સૂક્ષ્મ છે કે જેનો અનુભવ એ જે વિચાર કરનાર હોય એ જ કરી શકે. અને એને આધારે આપણે કહીએ ને કે ભાઈ કોઈ પક્ષી કે પતંગિયું હોય તો એને આપણે પકડી શકીએ. પતંગિયું આમ ઉડતું હોય અને જો આપણે ધીમે રહીને એને એ કરીએ તો આપણે પકડી શકીએ. અથવા કોઈ કબૂતર હોય કે બીજું કોઈ પક્ષી હોય તો આપણે એને ધીમે રહીને પકડી શકીએ છીએ. પણ વિચારને આપણે પકડી શકતા નથી. ચલો ભાઈ હું આ મુઠ્ઠીમાં મારો વિચાર લઈ લીધો અને એ રીતે આપણે એનું સંશોધન કરી શકતા નથી. એટલે વિચારની જે ક્રિયા છે એ કેવી છે એને આપણે અનુભવી શકીએ છીએ. તો એ પહેલું જે વાત છે એ છે. અને બીજી છે, પ્રગટ થતો વિચાર ઘણીવાર પૂર્વ રચાયેલી જે માનસિક તત્પરતા છે, મનોભૂમિકા છે, એમાં એમ કે નિર્માયેલો હોય છે.
કોઈ આપણે હમણાં વાત કરી ને સંશોધકની, કે ભાઈ કોઈ સંશોધક હોય અને આપણે હમણાં સાંભળીએ છીએ ઘણીવાર એના મનમાં એ આ વિચારો ચાલતા હોય છે. આપણે જોઈએ છીએ ઘણીવાર કે ભાઈ રોબોટ દ્વારા ભવિષ્યમાં એમ કે રોબોટના ઉપયોગો, અને અત્યારે આપણે કેટલીક વાર જે જોખમી કામ છે કે જેને કારણે માનવીને એમ કે ઈજા થાય, એનું મૃત્યુ થાય, તો એવા બધા કામ એમ કે રોબોટ દ્વારા ધીરે ધીરે થવા માંડે છે. અને કદાચ તમે ઘણીવાર વાંચતા હશો કે ભાઈ રોબોટ દ્વારા સર્જરી થશે. ડૉક્ટર તો સર્જરી કરે, પણ રોબોટ તો એ જે વાત છે એ વાત એમ કે આપણે જ્યારે વિચારની વાત કરીએ ત્યારે આપણા મનની અંદર એમ કે આ પ્રકારની વાત થતી હોય છે. આપણે હમણાં આગળ મેટ્રોનું વાત કર્યું કે ભાઈ મેટ્રો ટ્રેનમાં જે લોકોએ મુસાફરી કરી હશે અમદાવાદમાં કે બીજા કોઈ રાજ્યમાં, તો ત્યાં તમને એક ગોળ સિક્કો આપવામાં આવે છે. પછી સિક્કો તમે જ્યાં એન્ટ્રી થવાની છે ત્યાં આગળ એનું જે કોડ હોય ત્યાં રાખો, એટલે ગ્રીન લાઇટ થાય અને દરવાજો એમ કે ખુલે. આપણને બધા ઘણાને અનુભવ હશે કે ભાઈ તમે BRTSમાં જાઓ તો તમને એમ કે એ ટિકિટ આપવામાં આવે અને એના ઉપર કોડ હોય, અને પછી ત્યાં તમે એને રાખો, ગ્રીન પ્લસ થયું હોય અને એ બરોબર હોય તો તમે એ ખુલી જાય. એટલે અંદર જવું હોય કે બહાર આવવું હોય તો એમાં એ રીતે થતું હોય છે. દાખલા તરીકે હું બોલું કે 37, તો તમે સાંભળીને તમારા મનમાં કોઈ એને પ્લસ કરશે, કોઈ માઇનસ કરશે, કોઈ 2, 3 અને 7 એમ બોલું તો કોઈ ભેગી સંખ્યા એ કરશે, કોઈ એનો ગુણાકાર કરશે, કોઈ ભાગાકાર કરશે. અને એ રીતે આપણે એમ કે કોઈ સૂચના આપતા પહેલાં જ હું 3 અને 7 એવું બોલું, સોરી, તો એ આપણા મનમાં એમ કે એના વિશેના વધતાના, ઓછાના અને એવા જુદા જુદા એમ કે આપણા મનમાં એના જવાબો જોવા મળશે. એટલે આમ વિચાર ક્રિયાની આ શીઘ્રતા અને મનોભૂમિકાની અસર એ વિચાર ક્રિયાને પ્રતિમા રહિત છે કે સહિત એનો નિર્ણય મુશ્કેલ બનાવે છે. કે ભાઈ આપણે પ્રતિમા કોઈ શબ્દ સાંભળીએ અને કોઈ ઉદ્દીપક જોઈએ તો ઘણીવાર એ પ્રતિમા હોય છે અને ઘણીવાર પ્રતિમા પણ હોતી નથી, છતાં આપણે એમ કે વિચાર કરીએ છીએ. અને એ રીતે આ જે બાબત છે કે ભાઈ પ્રતિમા હોય અથવા ના હોય, પણ એને આધારે એમ કે એની મુશ્કેલી જોવા મળે છે. દાખલા તરીકે કેટલાક ખ્યાલ આપણે જોઈએ છે કે જેમના વિશે આપણે વિચાર કરીએ તો આપણા મનમાં એમ કે પ્રતિમા ઉપજી છે કે નહીં એ નક્કી કરી શકતા નથી. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ ફલાણી વ્યક્તિ પાસે બહુ જ મિલકત છે, તો કોઈના મનમાં શું ખ્યાલ આવશે? એની જોડે બહુ જ બંગલા છે, ફ્લેટ છે, એ પણ મિલકત ગણાય. કોઈ કહે છે કે ભાઈ એની જોડે બહુ જ બધા રૂપિયા છે, કરોડો રૂપિયા છે, એ એની મિલકત આપણે એ કરીએ. તો કોઈ એવું કહેશે કે ના ભાઈ બહુ બધા સોના ચાંદીના દાગીના છે, લગડીઓ છે, ઘરેણા છે, અને એ બધી બાબતને પણ મિલકત તરીકે એના મનમાં એ થાય. કોઈ હશે તો એના મનમાં શું થશે? એની જોડે બહુ બધી જમીન છે, એ અર્થમાં એને થાય. કોઈ એવો હશે સોરી, તો એની પાસે બહુ બધા વાહનો છે, 50-60 ગાડીઓ છે મોંઘી, એના જોડે પ્રાઇવેટ વિમાન છે, તો આ બધી બાબતોને આપણે મિલકત તરીકે ઓળખાય છે. એટલે વસ્તુગત નહીં પણ ભાવાત્મક ખ્યાલ હોય છે. એટલે અહીંયા ઉપર વાત કરી કે ભાઈ ઘરેણા છે, ઘર છે, કે ભાઈ તમે દાન કરશો તો તમારો મોક્ષ થશે. તો ગાડી આપણે જોઈ શકીએ કે ભાઈ ફલાણી વ્યક્તિ જોડે આ ગાડી છે, એમ કે મર્સિડીઝ છે કે બીજી કોઈ છે, પણ મોક્ષને આપણે બતાવી શકીએ, દર્શાવી શકીએ? મોક્ષનો આકાર આવો છે, એનો રંગ આવો છે, તો એવું આપણે કરતા નથી. પણ એ કેવો ખ્યાલ છે? ભાવાત્મક. એવી રીતે આપણે પ્રાણાયામની વાત કરી તો પ્રાણાયામ આપણે જોઈ શકતા નથી, પણ એ કેવું છે? અનુભવવાની વાત છે. એ ભાવાત્મક
વાતો છે. એટલે ઘણીવાર આ બધા જે શબ્દો છે એની કોઈ પ્રતિમા આપણા મનમાં ઉદ્ભવતી નથી, પણ એનું ભાવાત્મક પાસું છે. ભાઈ મોક્ષ, સ્વર્ગ, નર્ક, આ બધા ખ્યાલો કેવા છે? એ ભાવાત્મક ખ્યાલો છે, અને એની પ્રતિમા એમ કે એ થતી નથી. અજ્ઞાત વિચાર ક્રિયામાં પ્રતિમા હોય છે કે નહીં તે જાણવાનું કોઈ સાધન નથી. કે ભાઈ આપણે કહીએ કે વાતાવરણમાં ગરમી છે, ઠંડી છે, અથવા આપણે થર્મોમીટર દ્વારા આપણા શરીરના તાપમાનને માપી શકીએ, પણ જ્યારે આપણે વિચારની વાત કરી ત્યારે હજુ સુધી કોઈ એવું સાધન શોધાયું નથી કે ભાઈ ચલો અહીંયા ફિટ કરી દીધું અને એના મનમાં શું વિચારો ચાલે છે એ વિચારોને આપણે એમ કે જોઈ શકતા નથી કે ચલો ભાઈ એ ગ્રીન લાઇટ થાય તો એનામાં પોઝિટિવ વિચાર છે, પછી લાલ લાઇટ આમ એમ થાય તો એમ કે નેગેટિવ વિચાર છે, અથવા એના જે કંઈ હકારાત્મક પાસા, નકારાત્મક પાસા, એવું હજુ કોઈ એવું સાધન એમ કે એ થયું નથી. એટલે જ્યારે આપણે ઉચ્ચ મનોવ્યાપારોમાં પ્રતિમાઓનું અસ્તિત્વ છે કે નહીં એ સિદ્ધ કરી શકતા નથી, કારણ કે તેની તપાસમાં આંતરનિરીક્ષણ થઈ શકતું નથી. કે ભાઈ આપણે કોઈને કહીએ કે તું ઇન્ટ્રોસ્પેક્ટ કર, તારા વિચારણામાં શું થાય છે, શું થયું, તો એ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કેવી છે? અંતર્ગત છે, આંતરિક છે. અને એ ઘણીવાર આપણે વાત કરી એમ એ વિચારણા પ્રતિમા રહિત પણ હોઈ શકે. એટલે જ્યારે આપણે વિચારણાની વાત કરી ત્યારે એમાં એમ કે એ થતું છે. ત્યાર પછી ચોથું જે ઘટક છે એ છે વિચારણામાં આંતરિક સ્નાયવિક ક્રિયાઓ. જ્યારે આપણે વિચાર કરી ત્યારે આપણા જે સ્નાયુઓ છે એમાં એમ કે ફેરફારો થતા હોય છે, પણ એ વિચાર ક્રિયામાં એ સ્નાયવિક જે ફેરફારો છે એ પ્રગટપણે બહાર દેખાતા નથી. એ કેવા છે? આંતરિક ચેષ્ટાઓ છે, અને એ સ્નાયવિક ચેષ્ટાઓ છે. દાખલા તરીકે હું બોલું છું તો મારા ગળામાં, સ્વરતંત્રમાં અને એમાં ફેરફારો થાય, અને પછી એમ કે એ અવાજ દ્વારા એમ કે એમાં એ થાય. તો એ જે ચેષ્ટાઓ થાય બોલવામાં અને મારા સ્નાયુઓમાં અને એ જુદા જુદા જે કંઈ પાસાઓ છે એમાં ફેરફારો થાય, તો આંતરિક ચેષ્ટાઓ અને સ્નાયુવિક હિલચાલો હું બોલું ત્યારે થતી હોય છે. તો એવું એમ કે વિચારણામાં થાય છે કે કેમ? તો વોટસન નામના મનોવૈજ્ઞાનિક, આપણને બધાને ખબર હશે જે લોકો સાયકોલોજીનો અત્યાર સુધી અભ્યાસ કર્યો છે, તો વોટસન એણે વર્તનવાદનો ખ્યાલ આપ્યો છે. આપણે એ શરૂઆતના લેક્ચરમાં મનોવિજ્ઞાનના સંપ્રદાયોની વાત કરી હતી કે ભાઈ રચનાવાદ અને કાર્યવાદ. રચનાવાદે એમ કે રચનાની વાત કરી, સ્ટ્રક્ચરની, અને એનામાંથી રચનાને બદલે એમ કે ફંક્શન મહત્વનું છે, પણ આ બંને એમ કે આંતરિક છે, અને એનો વિરોધ કરીને વોટસને બાહ્ય જે નિરીક્ષણ કરી શકાય એવા વર્તનની વાત કરી. તો એ વોટસન જે વર્તનવાદી વિચારસરણી એણે મનોવિજ્ઞાનમાં આપી છે, અને એણે ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વાત કરી છે. એણે બાહ્ય અવલોકી શકાય એવા જ વર્તનની વાત કરી. તો એણે શું કીધું વિચારણા વિશે? વિચારણા એ અસ્પષ્ટ ભાષા છે. થિંકિંગ ઇઝ અ સબ વોકલ સ્પીચ. એ વ્યક્ત નથી થતી. હું બોલું છું એ વ્યક્ત ભાષા છે, પણ વિચારણામાં એ મારા અંદર એમ કે એક ભાષા જેને કહીએ એક વિચારોના એ થતું હોય, તો એને એ કરી. આ આંતરિક સ્નાયુવિક ચેષ્ટાઓ કેવી છે? નરી આંખે જોઈ શકાતી નથી. હું બોલું તો મારા અંદર જે કંઈ ફેરફારો થાય છે એ કંઈ આપણે કોઈ જોઈ શકતું નથી. એમ વિચારણામાં પણ જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે કે ભાઈ હું વિચારું છું તો મારા અંદર જે કંઈ ફેરફારો થાય એ નરી આંખે દેખાતા નથી, છતાં એ એટલા પ્રબળ હશે કે તેમાંથી ઉત્પન્ન થતી
મજ્જાતંત્રને અસર કરતી હશે. જે વિચાર છે એમાં જે આપણા મજ્જાતંત્રના જે કંઈ પાસાઓ છે એને અસર થતી હોય છે, એ આપણે જોઈ શકતા નથી, પણ એ વિચાર ક્રિયામાં એ અસર જોવા મળતી હોય છે. એટલે વિચાર જ્યારે આપણે કરીએ ત્યારે આપણા અંદર ફેરફારો થતા હોય છે, એ આપણે જોઈ શકતા નથી, પણ એનો અનુભવ આપણે કરી શકીએ છીએ કે ભાઈ એને આધારે આપણે એને એ કરી શકીએ. વિચાર ક્રિયાને આપણે શીખવાની ક્રિયા સાથે સરખાવી શકીએ. લર્નિંગની જે પ્રોસેસ છે એને એમ કે જેમ આપણે વિચારની થિંકિંગ પ્રોસેસ છે એમ લર્નિંગ પ્રોસેસ છે. તો એનો સંબંધ આપણે સમજવું હોય તો આપણે એને એ કરીએ કે ભાઈ શીખવામાં આપણે કાર્ય વ્યાપારો આપણે કંઈક કાર્ય કરે છે કે ભાઈ મારે સાયકલ શીખવી હોય, મારે કોમ્પ્યુટર શીખવું હોય, મારે કોઈ ભાષા શીખવી હોય, તો એ બધામાં એમ કે કોઈની કોઈ કાર્ય આપણે કરીએ છીએ અને એ રીતે એમ થાય. અને જેમ જેમ વધારે અનુભવ થાય તેમ તે ક્રિયા વધારે સૂક્ષ્મ અને ચોકસાઈવાળી બને છે. આપણે ફરીથી સાયકલનો દાખલો લઈએ. આપણે બધા નાના હોય ત્યારે સાયકલ શીખતા હોઈએ તો ઘણીવાર શું થાય, આપણે એમ કે સામે જોઈએ તો પેડલ મારી ના શકીએ, અને પેડલ મારીએ તો આપણે નીચે જોઈએ તો સામે જોઈ શકીએ નહીં. પણ પછી આપણે જેમ જેમ આપણને એક્સપિરિયન્સ થાય એમ આપણી સાયકલ ચલાવવાની જે ક્રિયા છે એ વધારે ચોકસાઈવાળી બનશે. અને પછી આપણે 5-6 મહિના પછી આપણે સાયકલ ચલાવતા આપણી બીજી બધી ક્રિયાઓ પણ કરીએ અને એ રીતે આપણે એને કરીએ. એટલે જે કંઈ સ્નાયુવિક હિલચાલો છે એનું પ્રમાણ ધીરે ધીરે ઘટે છે. ભાઈ સાયકલ ચલાવવામાં પહેલાં જે સ્નાયુવિક ક્રિયાઓ છે વધારે હોય છે, પણ પછી વિચારનું તત્વનું પ્રમાણ વધે છે કે ભાઈ હું જેવો સાયકલ પર બેસું એવી સાયકલ ચાલવા લાગે અને એ આખી જે વિચારની ક્રિયા એને જોવા. માણસ વિચાર કરે છે ત્યારે આંતરિક હિલચાલો થાય છે. કોઈ વ્યક્તિ વિચારતી હોય તો એના અંદર મૂવમેન્ટ થતી હોય છે. અને વિચાર ક્રિયા જ્યારે ખૂબ જ તીવ્ર બને છે ત્યારે વિચારકની જાણ-બહાર શારીરિક હિલચાલ રૂપે પ્રગટ થાય છે. કોઈ વ્યક્તિ બહુ જ વિચારતો હોય પછી આપણે જોઈએ કે ભાઈ એના મનમાં કંઈક ને કંઈક ચાલતું, એના મુવમેન્ટ્સ એના અંદર કંઈ ને કંઈ ફેરફારો થતા હોય અને પછી એ વિચારો એમ કે બહાર આવે. આપણે બહુ જાણીતો શબ્દ છે યુરેકા કે ભાઈ એક વૈજ્ઞાનિક હતો અને પછી રાજાએ એને એમ કે આ મુગટ તોડ્યા વગર એના સોનાના સંદર્ભમાં એને કર્યું. બધા દરબારીઓને બહુ પૂછ્યું, કોઈએ જવાબ ના આપ્યો, પણ આ વૈજ્ઞાનિકે એમ કે આખી રાત વિચાર્યું અને પછી એને એકદમ ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે સોનામાં ભેળસેળ છે કે નહીં એને જાણવા માટે એનો આ રસ્તો છે. અને પછી યુરેકા, મને જડી ગયો ઉકેલ, એ રીતે એને એ થાય. એટલે એ ઘણીવાર જ્યારે વિચારક બહુ જ વિચારે ત્યારે એનામાં એ એટલો બધો મગ્ન થઈ જાય અને પછી એમ કે એ બાહ્ય જે ફેરફાર છે શારીરિક એ થાય. કે ભાઈ દાખલા કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ ફોર્મ્યુલા કરતો હોય તો એમ કે પ્લસ અને પછી આમ અને એ પછી પહેલાં શાંતિથી વિચારતો હોય, એના મનમાં શું ચાલે આપણને ખ્યાલ ના આવે. પછી ધીરે ધીરે જેમ જેમ વિચાર કરતો જાય એમ એના જે બાહ્ય ફેરફારો છે એ એમાં વ્યક્ત થાય. દાખલે કોઈ નાનું બાળક હોય એ બબડતું હોય તો એના મનમાં કંઈક વિચાર ચાલતા હોય અને એ એમ કે બબડે. અથવા તો આપણે મોટી ઉંમરની કોઈ વ્યક્તિ લઈએ તો એ ઘણીવાર એ લોકો બબડ કરતા હોય, તમે જો સહેજ ઓબ્ઝર્વ કરો તો એના મનમાં વિચારો ચાલતા હોય અને પછી એમ કે આમ એ જે કંઈ કરતો હોય અને એ આમ કે પછી આપણે પૂછીએ પછી એ કહે કે ના ભાઈ હું પેલાના વિશે એમ કે આમ વિચારતો હતો અથવા તો આવું વિચારતો હતો, આમ થાય એ થાય. તો એ અર્થમાં આપણે એમ કે એને એ થાય. એટલે વ્યક્તિના મનમાં જે કંઈ ચાલે છે એ આપણે આગળ વાત કરીએ પ્રમાણે જ્યારે ખૂબ ધ્યાનથી વિચારતો હોય ત્યારે એની આંગળીઓ
જે છે એમાં ફેરફાર થાય કે અત્યાર સુધી આમ બેસી રહ્યો પછી એ કે ના ભાઈ આમ આમ, અને એના જે કંઈ હલનચલનો આંગળીઓનો થાય એને આધારે એમ કે આપણને ખ્યાલ આવે કે ના ભાઈ એ વિચારી રહ્યો છે. અને એના ચહેરા ઉપરના જે હાવભાવ છે એ પહેલાં બહુ જ આમ ગંભીર હોય અને પછી એનું સ્માઇલ આવે કે એને આપણને લાગે કે ના ભાઈ એનો ઉકેલ મળી ગયો છે. અને એ રીતે એની જે વિચાર ક્રિયા છે એ આમ તો અંદર ચાલે છે, પણ એ સતત ચાલે ત્યારે એ વિચાર ક્રિયા એમ કે આવા એના આંગળીઓના હાવભાવ દ્વારા અથવા તો એના જે હલનચલન છે, અંગ ચેષ્ટા જેને આપણે કહીએ કે ભાઈ એના માથાના મુવમેન્ટ્સ આપણે જોઈએ કે ભાઈ આમ કરતો હોય અથવા તો એમ કે એટલે એના મનમાં વિચાર ભાઈ આમ નહીં, આ ઉકેલ નથી બરોબર, પછી કે ના આ બી બરોબર નથી, એટલે એનું માથું હલતું હોય અને પછી કે ના આ હવે બરોબર છે. તો એ બોલતો નથી, પણ એની આંગળીઓની જે મુવમેન્ટ છે એના મસ્તક જેને આપણે માથું કહીએ એના એમ કે ઉપર નીચે થતું હોય કે ડાબી બાજુ જમણી બાજુ થતું હોય તો એ અથવા તો એની આંખો જે છે એની આપણે એમ કે એને આધારે આપણે એને એ કરીએ. અને એમાં પાંચમું જે ઘટક છે વિચાર ક્રિયામાં ભાષા, કે ભાઈ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ભાષાનું ઘટક બહુ મહત્વનું છે. કે ભાઈ હું બોલું છું અત્યારે, તમે સાંભળો છો, તો એ જે કોમ્યુનિકેશનનું માધ્યમ શું છે? ભાષા. અને પછી તમારામાં કે ભાઈ સાહેબ વિચારણા વિશેની વાત કરે છે અને વિચારણામાં એના ઘટકો વિશેની વાત કરે છે, તો અહીંયા આ જે ભાષા છે એ ભાષા એ વિચારણાનું એક મુખ્ય અને મહત્વનું સાધન છે. કોઈ પણ વિચારણા છે કે ભાઈ આપણે હમણાં વાત કરી ગાંધીવાદી વિચારસરણી, તો ગાંધીજીએ પહેલાં વિચાર્યું અને પછી એને એમ કે લખ્યું અને ભાષા દ્વારા અથવા તો ભાષણ દ્વારા બોલે કોઈ અને એને કોઈ સંકલિત કરે તો એ વિચારો, અને આપણે જાણીએ છીએ કે ભાઈ ગાંધીજીના વિચારો એમના લખાણો દ્વારા એમ કે આજે આપણને પ્રાપ્ત છે. વિવેકાનંદના વિચારો હોય તો એ વિચારો આપણને એમ કે એમના લખાણો છે એના દ્વારા આપણને એ થાય. ભાષા એ શું છે? એક પ્રતીક અને સંજ્ઞાઓનું તંત્ર છે. કે ભાઈ હું એમ કહું કે આ પેન, તો પેન એ સિમ્બોલ છે, પણ આ પેનથી લખી શકાય એને આધારે હું કે એ કરી શકું, તો એ જે વાત છે એને આપણે એ કરીએ. એ એક સિમ્બોલ છે. અને ભાષામાં શું છે વધારે? શબ્દ ભંડોળ. કે ભાઈ એક શબ્દ હોય અને એ શબ્દના એટલે જેનામાં શબ્દ ભંડોળનું પ્રમાણ વધારે હોય, જેનામાં વૈવિધ્યવાળું હોય અને એની ભાષા એમ કે વધારે સમૃદ્ધ છે એવું કહેવાય. આપણે એમ કે વાત કરીએ કે ભાઈ સંસ્કૃતમાં કોઈ એક શબ્દ વિશે અનેક પ્રકારના શબ્દો હોય છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ સૂર્ય, સૂર્ય માટે સવિતા, ભાસ્કર, ભાનુ, આમ જુદા જુદા અનેક પ્રકારના શબ્દો જોવા મળે છે. એટલે ઘણીવાર આ શબ્દોનું વૈવિધ્ય અને એ શબ્દ ભંડોળ અને એને આધારે કોઈ વ્યક્તિ વિચારે. આપણે જોઈએ છે ને કે ઘણા વિચારકોના એમ કે એમનું શબ્દ ભંડોળ વધારે હોય, પછી જે કંઈ વિચારો રજૂ કરે એ વિચારો અને એની જે વિચારસરણી છે એ વધારે એમ કે આપણને જોવા મળે. એટલે અહીંયા આપણે ભાષા અને વાણી એની થોડીક વાત કરીએ. લેંગ્વેજ અને હું જે બોલું છું, વોકલ જેને આપણે કહીએ, તો એ બંને વચ્ચે એમ કે તફાવત છે. શબ્દ, ભાષા, હાવભાવ, નિશાનીઓ વગેરે વચ્ચે તફાવત છે. એ શબ્દ જે છે એ પછી ભાષા જેને આપણે કહીએ, પછી આપણે જોઈએ કે ભાઈ કોઈ બહેરી મૂંગી વ્યક્તિ હોય તો એ હાવભાવ દ્વારા એમ કે એને કરે કે ભાઈ કોઈ વસ્તુ હોય તો આપણે એને આમ એ કરીએ, અથવા તો વી ફોર વિક્ટરી, તો એ જે કંઈ છે એ બધા સિમ્બોલ, નિશાનીઓ જેને આપણે કહીએ. કોઈ જગ્યાએ બોર્ડ મારેલું હોય કે ભાઈ તમારે એમ કે પી લખીને પછી આમ કર્યું હોય તો અહીંયા આપણે પાર્કિંગ કરી શકીએ નહીં, તો એ બધી બાબતો
ને આપણે એમ કે એ કરીએ. તો ભાષામાં આપણે શું કરીએ છીએ, આ જે પ્રતીકો છે એને આપણે સાંકળીએ છીએ અને પ્રતીકોને આપણે ચોક્કસ નિયમો અનુસાર એને ક્રમમાં ગોઠવીએ છીએ, જેથી ભાષાનો ઉપયોગ કરનાર એક તરફ અને બીજી વ્યક્તિ જે સાંભળે છે એના મનમાં એના વિશેનો અર્થ, એની સમજ રજૂ થતી હોય છે. દાખલા તરીકે હું બોલું છું અત્યારે, તો જે લોકો ગુજરાતી જાણતા હશે, જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, જેમને મનોવિજ્ઞાન વિશે ખબર છે, તો એને એ જે કંઈ મારી વાત છે એના વિશે એને ખબર પડશે કે ભાઈ સાહેબ અત્યારે વિચારણાની વાત કરે છે, એમાં એના ઘટકની વાત કરે છે અને ભાષાની વાત કરે છે, અને એ રીતે એક વ્યક્તિ એટલે કે હું બોલનાર અને તમે સાંભળનાર જે છે એને એ કોમ્યુનિકેટ થતું હોય છે. એટલે મારા જે કંઈ વિચારો છે એ વિચારો તમારી સમક્ષ રજૂ થઈ શકે છે, કારણ કે તમે એ ભાષા જાણો છો, એ ભાષાના શબ્દોને સમજો છો, અને એ રીતે જો તમને એ ભાષા વિશે એના વિશેનું પૂર્વજ્ઞાન હોય, જુદા જુદા શબ્દોની ખબર હોય, તો તમે મારું જે કંઈ બોલવાનું છે એને સમજી શકો છો અને એને આધારે તમે વિચાર પણ કરી શકો છો. એટલે ભાષામાં આપણે એમ કે એવું નહીં, ઘણીવાર કેટલાક મજાકમાં કહે ને કે આખો કક્કો છે, એના અંદર કોઈ શબ્દ બોલીએ તો બધા અક્ષરો છે એવું આપણે કહીએ, પણ એ અક્ષરો અમુક ક્રમમાં ભેગા થાય તો એનો અર્થ બને, એનો આપણને ભાવ ખબર પડે, અને એ રીતે આપણે એને એ કરીએ છીએ. એટલે ભાષા માત્ર અક્ષરો નથી કે ભાઈ ગુજરાતીમાં આટલા અક્ષરો છે કે અંગ્રેજીમાં આટલા આલ્ફાબેટ છે, પણ એને આપણે એક અમુક રીતે ગોઠવીએ છીએ, અને એ ગોઠવવાને કારણે આપણા મનમાં એનો અર્થ સમજે છે કે ભાઈ ક અક્ષર, અળ અક્ષર અને મ, પણ એ ત્રણ ભેગા થાય અને કોઈ બોલે કમળ, તો આપણા મનમાં એના વિશે ચોક્કસ ભાવ એ થશે. એટલે ભાષા જે છે એ ભાષાની રચના, આપણે એની જો કંઈ વાત નથી કરવાના, આપણે કંઈ ભાષાશાસ્ત્રી નથી, અને ભાષામાં ઘણા બધા એના નિયમો હોય છે, પણ એ નિયમોની આપણે વાત નથી કરતા. પણ જે કંઈ ભાષા છે એ ભાષાનું એક ચોક્કસ માળખું હોય છે, અને એ માળખા દ્વારા આપણે એમ કે એ ભાષાને એ કરી શકીએ છીએ. તો એ ભાષા વિશેની જે કંઈ વાત છે એ આપણા અર્થમાં એ થાય, તો આપણે નેક્સ્ટ ટાઈમ આગળ એને કન્ટિન્યુ રાખીશું, અને આપણે ભવિષ્યમાં જે કંઈ વિચારણા વિશેના ખ્યાલો છે એને વિચારીશું, અને નેક્સ્ટ ટાઈમ આપણે એની જવાબ પ્રયત્ન કરીશું.